નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે બ્લોક ચાલુ થઈ ગયો છે નવા રૂટીન નાઈ કમ્પ્લેટ નથી ચાલી બાકી છે બધું ખાવા પીવાનું બધી. અને હર્બલભાઈને જો રજા છે ને ત્યાં વહેલા ઉઠી, રજા ન હોય ને તો મોડો ઉઠે. ને રોટલી તળાવો મળી છે, ભાખરી થઈ ગઈ છે, તો આપણે વેવાનું છે ખાવા. બરોબર ને? ખાઈ લેવું ને? ખાઈ લેવું છે તો હાલો આપણે ખાઈ એ વાત બરોબર. ખાધા વગરનું વિધાન ન કરતો. હાલો મિત્રો, આપણે ખાઈ લેવી, નાસ્તો વાસ્તો કરી લેવી, મળી નવા બ્લોગ. હલો મિત્રો, આપણે જવાનું છે ઘરે. 12:30 વાગી ગયા છે. કારખાનેથી જવાનું છે ઘરે જમવા. તો આપણે હજી ગૌશાળા જવું બાકી છે. હજી હરપલને લેવા જવાનો છે, કેમ કે એના દોસ્તારના બર્થડેમાં ગયો છે ને એટલે આપણે થોડુંક 5 મિનિટ વહેલા જ બંધ કરી દીધું. તો આપણે જવું છે. હાલો મિત્રો, આપણે નીકળીએ હવે હરપલ લેવા. જો આ ગાડી બધી છે કારખાને મારે થોડીક. હમણાં કારીગરો સારા આવવા મળ્યા છે બધા ગાડી લઈને. તો હાલો મિત્રો જમવા. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગૌશાળા. અને જો ગાયને છે ને ખોળ નાખી દીધો છે. ગા વિયાણીથી છે અમારે. અને બીજાકાનું બસડું મરી ગયું છે. ગાય વાસડું એવું હતું નહીં, મરી ગયું. ઓલાને જ વેઈને નાખી દીધી જાય મકાઈ, અને આને નાખી દીધો ખાલી ખોળ. તો ખાલી ખોળ નાખી દીધો છે એને, એટલે વિયાણી હતી એટલે આપણે એને ખવડાવવું પડે એવું. આપણે એને પાઈ દીધા પેલા, પછી એકને નાખ્યું ઝાર, એકને ખોળ, એવું બધું નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આપણે હવે જવાનું છે ઘરે આરામ કરવા, કેમ કે જમી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે. જમી કાઢવીને કાંઈ કામ ગૌશાળા આવું હતું એટલે ઉતાવળ હતી, એટલે તો વિડીયોમાં બનાવી રહી. તો આપણે નાહી ધોઈને 4 થઈ ગયા છીએ, કમ્પ્લીટ થઈ ગયા અત્યારમાં. જવાનું ક્યાંય નહીં, પણ અમને નાહી લીધું છે, ગરમી લઈ શકે. જો હરપાલભાઈ બનાવે છે કે શું બનાવીશ? હરપાલ શું બનાવીશ? ચટણી એની છે, એની છે. હા, કોથમી છે. અને આપણે અહીંયા બની ગઈ સેવ. ઓલી સેવ આવે ને, મેંગી જેવી સેવ આવે. મેંદાની સેવ આવે. મેંદાની નો આવે, ઓલી આવે રોલમાં નાખવી ને એવી. એ સેવ બની ગઈ છે. અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હાલો આપણે જવાનું છે ગામમાં. બસ બસ. ચાલો હરપલભાઈ, શું બનાવ્યું છે ખાવામાં તમે આજ? કઢીનું શાક ને મેંગીનું શાક. હા, બીજું હું છે મમ્મી આ શું છે? લઈ જાઓ તો આ બાજુ જોયા પછી ખબર પડે. વી આવો આ બાજુ, આ બાજુ, આ બાજુ. કમેન્ટમાં લખી દેજો, કામ કરો ને. કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ કે આ શું બનાવ્યું છે. દૂધ દે ભાઈ, દૂધ આપો. હરપલભાઈ કરે છે, મિક્સ કરે છે બધી. બધા આમ નાખી હોય ને મિક્સ કરે. જમવાનું તૈયાર થઈ ગયું છે. રોટલી મસ્ત નહીં આવે. એમ છે. તો હરપલભાઈ તો એ કરે છે, તો આપણે જમવા દઈએ છીએ. બધું હરપલ ખાઈ જાય પાછું. હે હાલો તો બનાવી દો વિડીયોમાં. હાલો મિત્રો, હરપાલભાઈ આવી ગયા છે નીચે. તો ખાઈ પીને નવરા થઈને એવા છે, હળવું પેટ કરીને લીધા બડા. બસ બસ. અને આપણે ખાઈ પીને નવરા થઈ જાય ગામમાંથી એવા છે ઘરે. એમાં ગયા હતા. હરપલભાઈ જો રમે છે, રમવાનું ચાલુ કર્યું છે. બેટ લીધું છે, હવે એ રમશે, પણ આપણે નહીં રમી. એની મમ્મી છે ને શું કરશો? વાઘા બનાવે છે. વાઘા
કોઈને વાઘા બનાવવો હોય તો અમને કહેજો, પણ અમને નહીં બનાવી દેવી. રેડી? વાઘા બનાવે છે, ઓર્ડર દેવો હોય તો દઈ દેજો, પણ અમે વાઘા નહીં બનાવી, કેમ કે એ મંદિરના છે, બનાવતા નથી, મંદિરના છે, એકલા બનાવી છે, સેવા માટેના છે ખાલી. સેવા માટે કટિંગ બનાવે તો કહેજો તો બનાવી દેવું. હે? સેવા માટે બનાવે તો કહેજો તો બનાવી. હા, સેવા માટે કોઈ ગામમાં બનાવે કહેજો, વાગટ નહીં, કેમ કે નવરા ન હોય કાંઈ અમે, કેમ કે અમારે 100 વીઘા ખેતી રહે, 200 ભેહું રહે, 300 ગાવું રહે, અને તબેલો મોટો રહ્યો, એટલે અમારે એવું હોય એટલે આમ નવરા ન હોય. બરાબર ને? અને હરપલભાઈ ભણવા જાય, 2 દિવસ રાત દિવસ ભણવા જાય, એટલે એમ કે નવરા હોય, મનમાં નવરો થાય. સાંજે મણ બેહવાનું રમવાનું મણ ટાઈમ હા, ટાઈમ મળે બધે. તો મિત્રો અત્યારે આપણો બ્લોગ પૂરો કરવાનો છે, તો લાઈક, મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ. અને અમારે શું કહેવાય, ચેનલને ફોલો કરી દેજો, ભૂલાઈ જાય, સબસ્ક્રાઈબ કરી દેજો. પપ્પા સાયકલમાં હું નાખવા ક્યાં કેવું નાખશો કોમેન્ટમાં લખી દો. કોમેન્ટમાં જણાવી દેજો. હા, હરખું પકડ એમ કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ, આમાં સાયકલમાં ઓઇલ કરવું હોય તો કેવું ઓઇલ કરવાનું તમને તો આવડતું જ હોય. એમ. હવે તો કોમેન્ટમાં જણાવી દેજો. રેડી? હા. એ શું કરવાનું છે ત્યાં હે? કાંઈ નહીં, સાફ કરવું. છે. તો મિત્રો જય માતાજી. અમારા બ્લોગમાં ગમ્યું હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતા.